ચલો તો નેક્સ્ટ ડેફિનેશન આપણે જોઈએ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. જો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ કોને કહેવાય, તો ઇંગ્લિશમાં અહીંયા ડેફિનેશન લખેલી છે. પહેલા જુઓ, કોમ્યુનિટી હેલ્થ નર્સ પ્રોવાઈડ પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ એન્ડ રિહેબિલિટેટિવ સર્વિસ. અહીંયા આપણે સમજીએ, જુઓ કે એઝ અ નર્સ આપણે શું કરીએ છીએ, હોસ્પિટલમાં સર્વિસીસને પ્રોવાઈડ કરીએ છીએ, અથવા તો કોમ્યુનિટીના જે નર્સ હોય તો ઘરે જઈને સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. તો અહીંયા વાત આવે કે કઈ રીતની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, અથવા તો કેવી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. તો અહીંયા પહેલું કીધું છે પ્રિવેન્ટિવ. હવે પ્રિવેન્ટિવનો મતલબ શું થાય, તો પ્રિવેન્ટિવનો મતલબ થાય ગુજરાતીમાં પ્રિવેન્ટિવ સર્વિસીસનો મતલબ થાય અટકાવવું. અટકાવવાનો મતલબ છે કે કોઈ પણ ઇન્ફેક્શન અથવા તો ડિઝીઝ કન્ડિશનને આપણે પહેલેથી જ શું કરીએ છીએ, અટકાવવા માટેના જે પગલાં લઈએ છીએ એ માટેની જે કેર પ્રોવાઈડ કરવામાં આવે એને કહેવાય પ્રિવેન્ટિવ સર્વિસીસ. જેમાં તમે એક્ઝામ્પલમાં યાદ રાખી શકો છો વેક્સિનેશન. વેક્સિનેશન કોને કહીશું, તો વેક્સિનેશન કોને કહેવાય, તો જે રસીકરણ કરવામાં આવે છે, બરાબર, તમને ખબર જ હશે, બાળક જન્મે ત્યારથી શું કરાવવામાં આવે છે, રસીકરણ કરાવવામાં આવતું હોય છે. કેમ કરાવવામાં આવે છે, કે ભવિષ્યમાં કોઈ ઇન્ફેક્શન અથવા તો કોઈ ડિઝીઝ કન્ડિશન ના ઊભી થાય એના માટે પર્ટિક્યુલર ડિઝીઝની પર્ટિક્યુલર શું હોય, વેક્સિન. તો એ પહેલેથી ના થાય એટલા માટે જે વેક્સિનેશન અથવા તો જે સર્વિસીસ આપવામાં આવે છે અને કઈ સર્વિસીસ કહેવાય, પ્રિવેન્ટિવ સર્વિસીસ. તો આ થયું તમારું પ્રિવેન્ટિવ. બીજી કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો કહે છે પ્રમોટિવ. પ્રમોટિવનો મતલબ શું થાય, તો પ્રમોટિવનો મતલબ થશે મેન્ટેન કરવું. તમારી જે હેલ્થ છે, બરાબર, એને મેન્ટેન રાખવા માટે શું કરવું જોઈએ. તો આપણને હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે કે સેફ ડ્રિંકિંગ વોટર, જે વોટર તમે પીવો છો, બરાબર, અથવા તો વોટર જે લો છો, બરાબર, એ કેવું હોવું જોઈએ, સેફ હોવું